હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ દુર્ગાની પાઠશાળામાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 5 હિન્દી વિષયનું ચેપ્ટર 3 નન્ના મુન્ના રાહી હું, જેના લેખક છે શકીલ બદાયુની. तो शुरू करिए मित्रों. इस गीत में बाल सैनिक देश को आगे बढ़ाने की भावना व्यक्त करता है. શું કહે છે મિત્રો કે આ ગીતની અંદર નન્ના મુન્ના રાહી હું એક ગીત છે અને આ ગીતની અંદર એક બાલ સૈનિક યાની એટલે કે એક બાળ સૈનિક એટલે કે નાનો સૈનિક છે જે દેશને આગે बढ़ाने की भावना व्यक्त करता है એટલે કે આગળ વધારવાની એક ભાવના જે છે એના મનમાં એ વ્યક્ત કરે છે. उसकी इच्छा है कि आगे बढ़ते वक्त चाहे कितनी ही बाधाओं का सामना करना पड़े फिर भी मंजिल प्राप्त न हो तब तक वह डटकर बाधाओं का સામના કરતા રહેગા. શું કહે છે મિત્રો કે એની શું ઈચ્છા છે બાળકની, બાળ સૈનિકની, કે જ્યારે એ આગળ વધે છે ત્યારે કેટલી પણ બાધાઓ એટલે કે મુશ્કેલો, પરેશાનીઓ પણ આવે તો પણ એનો સામનો કરવો પડે તો પણ મંજિલ પ્રાપ્ત ન થાય એટલે કે જ્યાં સુધી એના લક્ષ્ય સુધી ના પહોંચે ત્યાં સુધી તે ડટીને એ બધી બાધાઓ એટલે કે મુશ્કેલીઓનો સામનો કરતો રહેશે. देश में रहने वाले लोग शांति से रहे એટલે કે દેશમાં રહેવાવાળા જે લોકો છે, આપણા રાષ્ટ્રની અંદર રહેનારા જે લોકો છે એ લોકો શાંતિથી રહે, एक दूसरे से प्रेमपूर्ण व्यवहार करे ऐसी बच्चे की भावना है. શું કહે છે મિત્રો કે દેશમાં જે પણ લોકો રહે છે એ બધા શાંતિથી રહે અને એકબીજા સાથે પ્રેમપૂર્ણ એટલે કે પ્રેમનો વ્યવહાર, સારો વ્યવહાર કરે એવી આ છોકરાની એટલે કે બાળક સૈનિકની ભાવના છે. તો આગળ વધીએ મિત્રો, આપણે ગીત જોઈશું. शुरू करिए. नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद. શું કહે છે મિત્રો કે નન્ના મુન્ના રાહી હું એટલે કે હું એક નાનો રાહી છું. રાહી એટલે ચાલવાવાળો, રાહ પર ચાલવાવાળો, રાહદાર. દેશ કા સિપાહી એટલે કે હું દેશનો સિપાહી છું. બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ એટલે મારી સાથે તમે શું બોલો? તમે બોલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ એટલે કે દેશની જય જયકાર કરો. આપણો જે દેશ છે ભારત, હિન્દુસ્તાન જેને કહેવામાં આવે છે, એની તમે જય જયકાર કરો. આગળ વધીએ મિત્રો. રસ્તે પે ચલુંગા ન ડરે ડર કે ચાહે મુझे जीना પડે મર મર કે. આગળ કહે છે મિત્રો, આગળ આ જે બાળ સિપાહી છે એ કહે છે કે હું રસ્તા પર ડરી ડરીને ચાલવાનો નથી એટલે કે રસ્તે પે ચલુંગા ન ડર ડર કે, હું રસ્તા પર ડરી ડરીને નથી ચાલવાનો. ચાહે મુझे जीना પડે મર મર કે એટલે કે ભલે મારે મરી મરીને જીવવું પડે પરંતુ હું ડરી ડરીને રસ્તા પર ચાલવાનો નથી, હું વગર ડરીએ ચાલીશ. આગળ વધીએ મિત્રો. મંઝિલ સે પહેલે ન લૂંગા કહી દમ आगे ही आगे बढ़ाऊंगा कदम. આગળ મિત્રો બાળ સિપાહી જે છે એ કહે છે કે મંઝિલ સે પહેલે ન લૂંગા કહી દમ એટલે કે જ્યાં સુધી હું મારા લક્ષ્ય સુધી ન પહોંચું ત્યાં સુધી હું દમ એટલે કે હું થાકીશ નહીં, હું હારીશ નહીં, હું આગળ વધતો રહીશ, હું આગળ ચાલતો રહીશ. આગે હી આગે બઢાઉંગા કદમ એટલે કે હું આગળ ને આગળ ચાલ્યા કરીશ જ્યાં સુધી શું ન થઈ જાય મિત્રો, જ્યાં સુધી મને મારી મંજિલ ન મળી જાય. આગળ વધીએ બચ્ચાઓ. दाहिने बाय थम नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद. ફરીથી બાળક કહે છે કે દાહિને બાય એટલે કે ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ, દાહિને બાય થમ એટલે કે બસ. આગળ વધીએ મિત્રો. धूप में पसीना मैं बहाऊंगा जहाँ हरे हरे खेत लहराएंगे वहाँ. આગળ કહે છે આ જે બાળ સિપાહી છે એ કહે છે કે ધૂપ મેં પસીના મેં બહાઉંગા જા એટલે કે તડકાની અંદર, ધૂપ એટલે શું થાય મિત્રો? તડકો. તડકાની અંદર જ્યાં મારો પરસેવો વહેશે ત્યાં શું થશે મિત્રો? હરે હરે ખેત એટલે કે લીલા લીલા ખેત લહેરાશે એટલે કે લીલા લીલા છોડ ત્યાં લહેરાશે એટલે કે ત્યાં ફરશે. આગળ વધીએ મિત્રો. ધરતી પે પાપી ન પાએંગે જન્મ આગે હી આગે બઢાઉંગા કદમ. શું કહે છે મિત્રો? આગળ કહે છે કે ધરતી પે પાપી ન પાએંગે જન્મ એટલે કે ધરતી પર પાપીનો હવે જન્મ થશે નહીં અને હું આગળ ને આગળ જ
પોતાના કદમ વધાવીશ. ક્યાં સુધી વધાવીશ? જ્યાં સુધી મને મારી મંઝિલ ન મળી જાય. દાहिने बाएं थम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद. આગળ વધીએ મિત્રો. बड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा. હવે આ જે બાળ સિપાઈ છે એ કહે છે મિત્રો કે બડા હો કે દેશ કા સહારા બનૂંગા, એટલે હું મોટો થઈને શું બનીશ? હું દેશનો સહારો બનીશ. એટલે કે એને સહારા રૂપી કામ કરીશ, એને મદદરૂપી કામ કરીશ. દુનિયા કી આંખો કા તારા બનૂંગા, એટલે કે જેવી રીતે આકાશમાં તારો ચમકે છે એવી રીતે હું પણ દુનિયાના જેટલા પણ લોકો છે એ બધાની આંખોનો શું બનીશ? તારો બનીશ. રખૂંગા ઊંચા તિરંગા હરદમ, આગે હી આગે બઢાઉંગા કદમ. હવે મિત્રો આ જે બાળ સિપાઈ છે એ શું કહે છે કે રખૂંગા ઊંચા તિરંગા હરદમ, એટલે કે જે આપણા રાષ્ટ્રનો ધ્વજ છે એને હું હંમેશા ઊંચો રાખીશ, એને ક્યારેય નમવા નહીં દઉં. અને આગે હી આગે બઢાઉંગા કદમ, એટલે કે હું આગળ ને આગળ વધતો જઈશ. દાहिने बाएं थम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद. આગળ વધીએ મિત્રો. આગળ બાલ સિપાહી કહે છે કે શાંતિ કી નગરી है मेरा ये वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन. હવે બાળ સિપાહી કહે છે કે શાંતિ કી નગરી હે મેરા યહ વતન, એટલે કે મારું આ જે વતન, વતન એટલે મિત્રો દેશ, જે આપણે પોતે રહીએ છીએ એને આપણું શું કહેવામાં આવે છે? વતન. તો મારું આ જે વતન છે, જે મારો દેશ છે એ શું છે? એક શાંતિની નગરી છે. અને સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, એટલે કે બધાને હું શું શીખવીશ? મારા દેશમાં જેટલા બી લોકો રહે છે એ બધાને હું પ્યારનું ચલન શીખવીશ, એટલે કે પ્યારથી કેવી રીતે રહેવું એ શીખવીશ. આગળ બાળ સિપાહી શું કહે છે મિત્રો? दुनिया में गिरने न दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम. તો આપણો જે નાનો બાળ સિપાહી છે એ આગળ કહે છે કે હું દુનિયામાં કશે, એટલે કે આખા જગતમાં કશે પણ બમ નહીં ફેંકાવા દઉં અને આગળ ને આગળ હું આવી રીતે જ વધ્યા કરીશ. दाहिने बाएं थम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद. ઓકે, તો બાળ મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે આપણે ચેપ્ટરના શબ્દાર્થ જોઈ લઈશું, જેથી તમને ચેપ્ટર એટલે કે આ જે ગીત છે એને સમજવામાં સરળતા રહે. શરૂ કરીએ મિત્રો. તો સૌથી પહેલો જે શબ્દ છે એ છે નન્હા. નન્હા એટલે મિત્રો શું થશે? છોટા, એટલે કે નાનો. બીજો શબ્દ છે ધૂપ. ધૂપ એટલે આપણે શું કહીશું એને? તડકો. તડકાને શું કહેવામાં આવે છે મિત્રો? ધૂપ. ત્રીજો શબ્દ છે રાહી. રાહી એટલે કે મુસાફિર, યાત્રી. ચોથો છે સિપાહી. સિપાહી એટલે સૈનિક, જે આપણા દેશની શું કરે છે મિત્રો? રક્ષા કરે છે. પાંચમો શબ્દ છે વતન. વતન એટલે દેશ, જે જન્મભૂમિ હોય છે, જ્યાં આપણો જન્મ થયો છે એ શું કહેવાય છે? આપણો દેશ, અને એને જ હિન્દીમાં વતન પણ કહેવામાં આવે છે. આગળનો શબ્દ છે આપણો મંઝિલ. મંઝિલ એટલે કે લક્ષ્ય અથવા તો ધ્યેય. આગળનો શબ્દ છે ચલન. ચલન એટલે શું થશે મિત્રો? વ્યવહાર, આચરણ, શું ચાલી રહ્યું છે, એટલે કઈ રીતે આપણે વ્યવહાર કરવો જોઈએ એને શું કહેવામાં આવે છે? ચલન. આગળનો શબ્દ છે મિત્રો આપણો દમ. દમ એટલે કે શ્વાસ અથવા તો સાંસ. આગળનો શબ્દ છે મિત્રો બમ. બમ શબ્દ તમે સાંભળ્યો હશે, ઘણી વખત તમે તમારી આજુબાજુ ન્યૂઝમાં અથવા તો કશે પણ તમે ટીવીમાં જોતા હશો. તો વિસ્ફોટક પદાર્થો કા બના હુઆ ગોલા, એટલે કે જે પણ બધા વિસ્ફોટક પદાર્થો હોય છે જેના કારણે આગ ઉત્પન્ન થાય છે અથવા ભડાકો થાય છે એને શું કહેવામાં આવે છે? એનો જે ગોલો બનેલો હોય છે એને બમ કહેવામાં આવે છે. અને છેલ્લો શબ્દ છે આપણો મિત્રો કદમ, એટલે કે પેર અથવા તો પગ. હવે આ ગીતની અંદર મિત્રો આપણને એક મુહાવરો પણ જોવા મળ્યો છે, જેનો અર્થ થશે આંખો કા તારા, એટલે કે બહુત પ્યારા, એટલે કે ખૂબ જ લાડકું થવું, એને શું કહેવામાં આવે છે? આંખો કા તારા થવું. તો મિત્રો આ ગીત આપણું અહીં જ કમ્પ્લીટ થાય છે. અને જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. થેન્ક યુ.